થરાદના શિવનગરમાં કમલ ખીલવાનું સંકેત ભાજપનો ભવ્ય રોડ શો જનતામાં જુસ્સો ઉછળ્યો। થરાદ ખાતે આવનારી નગરપાલિકાની ચૂંટણીને લઈને શિવનગર વિસ્તારમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રોડ શોમાં ભાજપના ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો અને જનતા ઉમટી પડી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। આ રોડ શો દરમિયાન કમલ ખીલસેના નારા સાથે સમગ્ર શિવનગર ગુંજી ઉઠ્યું હતું। ભાજપના ઉમેદવારોને મળતો જનસમર્થન સ્પષ્ટ રીતે દર્શાવી રહ્યો હતો કે લોકોમાં પાર્ટી પ્રત્યે વિશ્વાસ અને સમર્થન મજબૂત બનતું જઈ રહ્યું છે। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસ કામો ભાજપની ઓળખ બની ગયા છે। રસ્તા, પાણી, લાઇટ તેમજ અન્ય સુવિધાઓમાં થયેલા સુધારાને ધ્યાનમાં રાખીને લોકો કામ જોઈ વોટ આપવાનું આ સૂત્રને મહત્વ આપી રહ્યા છે। ભાજપના આગેવાનોએ પણ જણાવ્યું હતું કે આ રોડ શો માત્ર પ્રચાર નહીં પરંતુ લોકો સાથેનો વિશ્વાસનો સંબંધ મજબૂત બનાવવાનો પ્રયાસ છે। શિવનગરમાં જોવા મળેલા જનસમર્થનથી ભાજપના ઉમેદવારોમાં આત્મવિશ્વાસ વધુ મજબૂત બન્યો છે। આવતા દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ તેજ બનશે ત્યારે શિવનગર સહિત સમગ્ર થરાદમાં રાજકીય માહોલ ગરમાયો રહેવાની સંભાવના છે। ભારત માતા કી જય। માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ 2022માં જ્યારે અહીંયા વિધાનસભાનું ઇલેક્શન લડવા આવ્યા અને એ વખતે જે એમણે વચનો આપ્યા હતા એ વચનો એમણે 100% પૂર્ણ કરેલ છે અને 125 ગણો કામ કરેલા છે। એમણે વાયદો આપ્યો હતો કે હું થરાદનો હાઈવે છે એ મેગા સિટીમાં જેવા હાઈવા હોય એવા બનાવીશ, થરાદ શહેરની અંદર સિવિલ હોસ્પિટલ બનાવીશ, થરાદ તાલુકાની અંદર GIDC લાવીશ, થરાદને હું નજીક એરપોર્ટ બનાવી આપીશ। જે તમામ વાયદાઓ એમણે પરિપૂર્ણ કર્યા છે અને થરાદ નગરનો સૌથી મોટું કામ જે એમણે કર્યું હોય તો વાવ અને થરાદ જિલ્લાનો એક નવો જિલ્લો અર્પણ કર્યું છે। જે આખા ગુજરાતમાં એક જ જિલ્લો જે જુદો બનાવ્યો છે એ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને આજની સરકારના વડા એવા માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આભારી છે। એટલે આ તબક્કે માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ એ થરાદ વાવ થરાદ જિલ્લાને એક ઐતિહાસિક અને વૈવિધ્યપૂર્ણ અને એક આગવું સ્થાન ધરાવે એવો વાવ થરાદ જિલ્લો બનાવવા જઈ રહ્યા છે। માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની આગવું વિઝન અને વિઝનરી નેતા તરીકે એ થરાદ નગરને ખૂબ નયનરમ્ય અને રળિયામણું પણ બનાવવા જઈ રહ્યા છે। થરાદ નગરમાં એમના આવ્યા પછી કરોડો રૂપિયાના કામો થયા છે, જેમાં ટોંડાનું તળાવ હોય, હડકાઈ માતાનું મંદિર હોય કે લાઇટના વાયર વગરના થાંભલા ઊભા કરવાનું કામ હોય, આ બધા જ કામો એમના થકી થયા છે। આથી અને છતાં પણ એમણે હજુ પણ કહ્યું છે કે નગરપાલિકાની તમામે સીટો ભારતીય જનતા પાર્ટીને જીતાડીને જંગુ મહીમતીથી મોકલો, આપણું થરાદ શહેર નયન રમ્ય બને, રળિયામણું બને એ માટે આપણે સૌએ સહિયારો પ્રયત્ન કરીએ। શિવનગરની બાજુમાં આવેલું શિવસાગર તળાવ પણ એક પર્યટન સ્થળ તરીકે નિર્માણ પામે, એની અંદર નાના ભૂલકાઓ હોડીની અંદર ફરતા હોય અને પાણીની અવનવી ગેમો સાથે રમતા હોય એવું નયન રમ્ય તળાવ બનાવવાની પણ એમને નેમ લીધી છે, જે ટૂંક સમયમાં એ પૂર્ણ કરશે। થરાદ શહેરને ફિલ્ટર પાણી મળી રહે એના માટેનું એક ટૂંક સમયમાં જ બીજો ફિલ્ટર પ્લાન્ટ પણ એ નાખવા જઈ રહ્યા છે। એટલે આથી માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબના હાથ મજબૂત બનાવીએ અને થરાદ નગરપાલિકાની 28 સીટો જીતાડી કમળના મત આપી અને એમના હાથ મજબૂત કરીએ। અસ્તુ ભારત માતા કી। એવા જીતુબા રોડ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।